જય માતાજી મિત્રો, આજે આપણે નટખટ ધનશ્રી મિની મોડલ આજે મને મળવા આવી છે. એમ બેટા સ્પેશિયલ છે, કેટલાથી અહીંયા નિકોલ સુધી લાંબી થઈ છે. ક્યારે છો તું? ગોતા રહે છે. ગોતાથી છે કે અહીંયા મળવા આવી છે. આપણી ડીંગલી મિની મોડલ છે અને થોડુંક મોડલિંગનું કામ કરે છે અને એની એકાઉન્ટ પણ છે અને એમાં જે સોશિયલ મીડિયાની ઇન્કમ પણ કમાતી થઈ ગઈ છે. એમ બેટા તો આમને નવી એક શરૂઆત કરી છે કે જે પણ સોશિયલ મીડિયાની અથવા તો એમની મોડલિંગની આવક થશે એમાંથી 50% પછી ફાઉન્ડેશનમાં આપવાનું હે ને, આપણે આયુષી દીદીને ઘરે આપવાનું બી છે હે ને. તો પછી એટલે આ એક નવી શરૂઆત છે. અત્યાર સુધી મહિલા મંડળો, એના પછી ઘણા બધા નાના મોટા ધંધાવાળાઓ, આજે મારા ઉપર એક રિક્ષાવાળાનો મહેસાણાથી ફોન આવ્યો કે ભાઈ અમે અહીંયા ઉત્તરાયણના દિવસે બાપુ માટે ફંડ એકઠું કરવા માગીએ છીએ. પણ આજે મારી નવી ઢીંગલી એક નવી શરૂઆત કરી છે કે ભાઈ મારી જે સોશિયલ મીડિયાની ઇન્કમ આવે છે કે જે મોડલિંગની ઇન્કમ આવે છે એમાંથી હું 50% બાપુને આપીશ. એમાં પહેલું મુહૂર્ત તો કરી આવી, તો બાપુને પૈસા આપવા ગઈ હતી ને. હા, તો પહેલું મુહૂર્ત તો એમને બાપુને ત્યાં કરી લીધું છે અને બાપુ અંગાથી પણ બહુ બધી વાતો કરી હતી હે ને. બાપુ તને પૂછતા હતા ને તું હું જમી, દાળ ભાત ખાતા, લાડુ ખાતો તો તે લાડુ ખાતો તો. હા, તો બાપુ આ પડાવતા હતા કે હા પાડે એમ. તો આ એક નવી શરૂઆત અમારી ઢીંગલી કરવા જઈ રહી છે ભાઈ. એની આઈડી છે મિની મોડલ શું ડીપી. ઓહો, મિની મોડલ ડીપી. એ તો એને લાઈક કરજો, ફોલો કરજો અને અમારી ઢીંગલી જે પણ કમાવાની છે એમાંથી 50% બાપુ સુધી પહોંચાડવાની છે. તો એને લાઈક કરો, ફોલો કરો અને થોડોક અમારી આ ઢીંગલીને સપોર્ટ આપો કે આગળ જતા આગળ વધે. આગળ વધુ ને આપણે આ તો 100% 100 સુધી પહોંચી ગઈ. ઓહો હો, બહુ આગળ નીકળી ગઈ. મારી સાઈડ કાપી ગઈ તું તો. એટલે આને ફોલો કરજો, મોડલ મિની મોડલ ડીપી. હા, મિની મોડલ ડીપીની આઈડીને ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તું કહી દે. થેન્ક યુ.